मस्कुलर डिस्ट्रॉफी के बच्चों की एक्वाटिक थेरेपी जो है वो कारेलीबाग स्विमिंग पूल पर चल रही है। तब वहां पर आज मुलाकात लेने के लिए इंडियन मेडिकल एसोसिएशन यानी कि आईएमए के प्रेसिडेंट पहुंचे थे। वडोदरा के कारेलीबाग स्विमिंग पूल को 14 दिन की ट्रेनिंग के लिए नित्य कल्याणी ट्रस्ट को म्यूनिसिपल कमिश्नर अरुण महेश बाबू की ओर से दिया गया है। तब नित्य कल्याणी ट्रस्ट के तहत मस्कुलर डिस्ट्रॉफी के जो बच्चे हैं उनकी एक्वाटिक थेरेपी कारेलीबाग स्विमिंग पूल पर चल रही है। तब आज जो है आईएमए यानी कि इंडियन मेडिकल एसोसिएशन के प्रेसिडेंट यहां पर मुलाकात लेने के लिए पहुंचे थे और उनकी ओर से नित्य कल्याणी ट्रस्ट के इस आयोजन को काफी सराहा गया था। तब इस बारे में ज्यादा जानकारी नित्य कल्याणी ट्रस्ट की स्वाति माखेजा की ओर से दी गई थी। મારું નામ સ્વાતિ માખેચા છે અને મારા પોતાના બાળકને મસ્ક્યુલર ડિસ્ટ્રોફી છે એના લીધે મને પ્રેરણા મળી છે કે મસ્ક્યુલર ડિસ્ટ્રોફીની ગુજરાતમાં બિલકુલ જાગૃતતા નથી અને મસ્ક્યુલર ડિસ્ટ્રોફીની અવેરનેસ માટે ટ્રસ્ટે અત્યાર સુધીમાં ગુજરાતમાં 11 અલગ અલગ સિટીમાં મસ્ક્યુલર ડિસ્ટ્રોફીની જાગૃતિ માટેના કેમ્પ કર્યા છે। જેમના ઘરમાં મસ્ક્યુલર ડિસ્ટ્રોફીનું બાળક છે એનું કેર કેવી રીતે કરવાનું એ પેરેન્ટ્સને પણ આઈડિયા નથી હોતો, કેમ કે આની જાગૃતતા નથી। ઘણા બધા ડૉક્ટર્સને પણ આના બારામાં ખબર નથી, એટલે ટ્રસ્ટ આ બધી સેવાઓ પૂરી પાડે છે। હાલ ઘણા એફર્ટ્સ પછી વીએમસી કમિશનર સાહેબે અમને કારેલીબાગવાળું બેબી પૂલ ફાળવવામાં આવ્યું છે, જેમાં આઈએમએનો સપોર્ટથી અને આપણા પ્રમુખ સાહેબ જયપ્રકાશ સોનીના સહયોગથી આપણને 14 દિવસ ટ્રેનિંગ માટે આ પૂલ મળ્યું છે। એના માટે ટ્રસ્ટ વતી અને બધા જ પેરેન્ટ્સ વતી હું ડૉક્ટર મિતેશભાઈનો અને જયપ્રકાશ સોનીભાઈનો ખૂબ ખૂબ આભાર માનું છું અને સ્પેશિયલ થેન્ક્સ ટુ અરુણ મહેશ સર ઓલ્સો કે એમણે અમારા પર વિશ્વાસ રાખ્યો અને અમને પૂલ ટ્રાયલ બેઝ પર આપ્યું છે અને બધા જ પેરેન્ટ્સ વતી આજે ટ્રસ્ટ એવું કહેવા માંગે છે કે આ પૂલ અઠવાડિયામાં 2-3 દિવસ હજી કાર્યરત રહે તો બાળકો આનો લાભ લઈ શકે અને એમના હેલ્થના ઇમ્પ્રુવમેન્ટ આવી શકે। હાલ આ થેરાપીનો લાભ 12 બાળકો લઈ રહ્યા છે, પણ વેકેશનનો માહોલ છે અને બહુ શોર્ટ નોટિસમાં અમે લોકોએ આ શરૂઆત કરી હતી, એટલે 20 બાળકો અત્યારે તૈયાર છે કે જો આ ડેટ એક્સટેન્ડ થાય, અમને મંજૂરી વધુ મળે તો અમે લોકો આને વધારે કાર્યરત કરી શકીએ અને બાળકોને સારું આયુષ્ય પ્રોવાઈડ કરી શકીએ। આજે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્વિમિંગ પૂલમાં આજે બધા અહીંયા ઉપસ્થિત છે। નિત્ય કલ્યાણી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આ સમગ્ર એક્ટિવિટી થઈ રહી છે। મસ્ક્યુલર ડિસ્ટ્રોફીના બચ્ચાઓ કે જેના મસલ્સ કામ ના કરતા હોય અને સમય સાથે એ કામ કરવાનું બંધ થઈ જતું હોય છે, એના માટે ફિઝિયોથેરાપી અને હાઇડ્રોથેરાપી આ બે થેરાપીનું બહુ જ મહત્ત્વ હોય છે। એના માટે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના સહયોગથી અને આપણા કમિશનર શ્રી મહેશ બાબુના સમન્વયથી આજે સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। નિત્ય કલ્યાણી ચેરિટેબલ ટ્રસ્ટ આ કામને બહુ જ સારી રીતે ઉપાડી રહી છે। ગુજરાતમાં મારા ડેટા પ્રમાણે ગુજરાતમાં એક જ એવી સંસ્થા છે કે જે મસ્ક્યુલર ડિસ્ટ્રોફીના બચ્ચાઓ માટે કામ કરી રહ્યું છે। આજે સુમનદીપ વિદ્યાપીઠના ટ્રેન્ડ ફિઝિયોથેરાપિસ્ટ અને પીડિયાટ્રિક ફિઝિયોથેરાપિસ્ટ આજે અહીંયા ઉપસ્થિત છે। એ લોકો બચ્ચાઓની સાથે રહે છે અને કંઈ પણ થાય, કંઈ પણ એવા ઇન્સિડન્ટ્સ થાય તો એની સમગ્ર જવાબદારી પણ લે છે। હું આખી જ એક્ટિવિટી માટે ઇન્ડિયન મેડિકલ એસોસિએશન એમની સાથે જોડાયેલો છું। નિત્ય ચેરિટેબલ ટ્રસ્ટને આ સમગ્ર આયોજન માટે ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।